શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ધોરણ 11 પાઠ્યપુસ્તક એમાં આવનારા અગત્યના શબ્દાર્થ, સાહિત્યનો પ્રકાર, પાઠનું નામ તમારે ટાટ એચએસની પરીક્ષા માટે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષા દરેક પરીક્ષામાં કામમાં આવે એવો મુદ્દો વોકેબ એટલે કે શબ્દ ભંડોળ આપની સામે પ્રસ્તુત કરતા હું આનંદ અનુભવું છું. નાવિક વળતો બોલ્યો પ્રકાર છે પદ, એના કવિ છે ભાલણ. ભાલણ એટલે આખ્યાનના પિતા. ચરણ રેણ એટલે કે ચરણ રજ અથવા પગની રજ અથવા તો ધૂળ તત્પુરુષ સમાસ થાય. સહી એટલે ખરી. પાષાણ એટલે શિલા. કાષ્ઠ એટલે લાકડું. પેર એટલે પેરવી અથવા તો તજવીજ. અસરણ શરણ એટલે અશરણના શરણરૂપ અથવા તો નિરાધારના આધાર. પ્રકરણ નંબર 2 પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસના સાહિત્યકાર જે છે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનમાં ધોરણ 11 ગુજરાતી પાઠ્યપુસ્તક એમાં આવનાર અગત્યના શબ્દાર્થ આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું, જે તમારે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કામમાં આવશે. સાથે સાથે પ્રકરણનું નામ, એનો પ્રકાર અને તેના સાહિત્યકારની પણ મિત્રો આપની સામે વાતચીત કરી રહ્યો છું. પહેલું કાવ્ય છે નાવિક વળતો બોલિયો. પ્રકાર છે પદ, એના કવિ છે ભાલણ. ભાલણ એટલે કે આખ્યાનના પિતા. ચરણ રેણ, ચરણ રજ અથવા તો પગની રજ અથવા તો ધૂળ તત્પુરુષ સમાસ બને. સહી એટલે કે ખરી. પાષાણ એટલે શિલા અથવા મોટો પથ્થર. કાષ્ઠ એટલે લાકડું. પેર એટલે પેરવી અથવા તજવીજ. અશરણ શરણ એટલે કે અશરણના શરણરૂપ અથવા તો નિરાધારના આધાર. પ્રકરણ નંબર 2 પોસ્ટ ઓફિસ ટૂંકી વાર્તા છે. એના સાહિત્યકાર છે ગૌરીશંકર જોશી. એમનું ઉપનામ છે ધૂમકેતુ. પાઠનો પ્રકાર છે નવલિકા. ડાંગ એટલે લાંબી મજબૂત લાકડી. સીમણી કાળી અથવા તો સામળી. નિષ્ઠુર નિર્દય અથવા કઠોર. ધૈર્ય તો ધીરજ. સ્થાનક તો સ્થાન. સહાનુભૂતિ સમભાવ અથવા દિલસોજી. કારભારી કારભાર કરનારો. ઉપપદ સમાસ બને. સૈકો એટલે 100 વર્ષ દ્વિગુ સમાસ બને. કૌતુક બુદ્ધિ કુતૂહલ જાગૃત કરે એવી બુદ્ધિ. અસંબંધ એટલે સંબંધ નહીં એવું અથવા તો અનુચિત. પીછાને એટલે કે ઓળખે. કરડાઈ એટલે કે સખતાઈ. દિગ્મૂઢ એટલે કે ચકિત અથવા તો છક. રોજનીશી દરરોજના કામની નોંધપોથી. એનો અંગ્રેજી શબ્દ છે ડાયરી. ત્રિવિધ એટલે કે 3 પ્રકારના. કેટલાક રૂઢિપ્રયોગોની માહિતી મેળવીએ. રૂઢિપ્રયોગ છે નસે નસમાં ઉતરી જવું એટલે કે જીવનમાં વણાઈ જવું. મહજ ચસકી જવું એટલે ગાંડા થઈ જવું અથવા તો મહજ ઠેકાણે ન રહેવું. કર્યા ભોગવવા કરેલા કર્મનું ફળ ભોગવવું. પુરાણ નીકળવું એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. તપી જવું એટલે કે ગુસ્સે થવું. આંખ ફાટી જવી એટલે કે અવાચક બની જોઈ રહેવું. આકુળ વ્યાકુળ થવું ખૂબ ગભરાઈ જવું. મન ભ્રમમાં પડવું એટલે કે વહેમ કે શંકા થવી. ત્રીજું ચેપ્ટર છે એમ ઉગારો ચંદ્રહાસ. એનો પ્રકાર છે આખ્યાન ખંડ. એના સાહિત્યકાર છે પ્રેમાનંદ. પ્રેમાનંદની સંધિ છૂટી પડે છે પ્રેમ વત્તા આનંદ. વિમાસી વિચારી અથવા તો મૂંઝવણ અનુભવવી. નરખું એટલે કે નિરખું. નિરખું એટલે કે જોવું. હિયા એટલે અહીંયા. સરસ્યું એટલે સરખું અથવા જેવું. તુરી એટલે ઘોડો, અશ્વ, તુરંગ એવા સમાનાર્થી શબ્દો થાય. શબ્દ માટેનો એક શબ્દ છે અનુપમ, જેની ઉપમા ન આપી શકાય તેવું. શબ્દ માટે એક શબ્દમાં અનુપમ. બીજો અર્થ બને છે સર્વોત્તમ. સંધિ છૂટી પડે છે સર્વ વત્તા ઉત્તમ. માનીની એટલે કે સોમાની સ્ત્રી. જોડણી ધ્યાનમાં રાખવી. શબ્દ માટે એક શબ્દ પશુને મોઢે બાંધવાનું દોરડાનો ગાળિયો. એને કહેવામાં આવે છે મુખ મોરડો. મુખ મોરડો પશુને મોઢે બાંધવાનું દોરડાનો ગાળિયો. શબ્દ માટે એક શબ્દ ભાણ એટલે ભાનું, સૂર્ય, રવિ એવા શબ્દો બને. પેંગડા એટલે કે ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડા અથવા પેંગડું પણ આપણે કહીએ તેને. પછી પલાણ આ પણ શબ્દ માટે એક શબ્દ છે. ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક એટલે કે પલાણ. નેપુર એટલે જાજર અથવા તો નુપુર અથવા પાયલ. અણવટ શબ્દ માટે એક શબ્દ સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું.
પગની આંગળીનું ઘરેણું તો વિછિયા શબ્દ શું માટે એક શબ્દ. આભરણ, અલંકાર, આભૂષણ અને શણગાર. શ્યામા એટલે જુવાન સ્ત્રી. સમીપ એટલે પાસે અથવા તો નજીક. હરિવદની ચંદ્રના જેવા મુખવાળી કર્મધારય સમાસ. પીછોડી એટલે કે પછેડી અથવા તો ઓઢવાની ચાદર. અભ્ર એટલે વાદળ અથવા મેઘ. સુવદન અંબુજ કમળના જેવા સુંદર મુખવાળો. ભ્રુકુટી એટલે કે ભમ્મર. પૂંઠે એટલે પાછળ. સુક ચંચા સુક એટલે પોપટ પોપટની ચાંચ તત્પુરુષ સમાસ. અધર એટલે હોઠ સંસ્કૃત શબ્દ છે. સવિતા એટલે સૂર્ય સંસ્કૃત શબ્દ. શ્રવણ એટલે કાન અથવા તો સાંભળવું. કપોત એટલે કે કબૂતર પારેવું પણ કહેવાય. અને બીજો શબ્દ જે છે ખબૂતર એ તળપદો શબ્દ છે. કુંજર એટલે હાથી. શબ્દ શું માટે એક શબ્દ કાંડા ઉપર પહેરવાનું ઘરેણું. બેરખા. આદે એટલે આદિક અથવા વગેરે. કટી એટલે કેળ અથવા તો કમર. તારુણી એટલે કે તરુણ કે જુવાન સ્ત્રી. ભૂરકી જાદુ મંત્ર અથવા મોહિની. સ્વસ્તિ કલ્યાણકારી. મદન એટલે કામદેવ. મનોજ કંદર એના સમાનાર્થી શબ્દો છે. ઘટી એટલે ઘડી અથવા 24 મિનિટ. અવિનાશ એટલે જેનો નાશ થતો નથી તે. અમર અથવા અક્ષર. પ્રેમદા પ્રેમ આપનાર સ્ત્રી. ઉપપદ સમાસ બને પ્રેમ આપનાર. કશ શબ્દ શું માટે એક શબ્દ છે. કશ એટલે અંગરખું અથવા બંડી વગેરે ભીડવાની નાની દોરી. ચોથો પાઠ છે અમૃતા. એનો પ્રકાર છે ચરિત્ર નિબંધ. એના રાઇટર છે કિશનસિંહ ચાવડા. એનું ઉપનામ છે જીપ્સી. એના કેટલાક શબ્દોની આપણે યાદી લઈએ તો ગંઠાયેલું એટલે કે સુદ્રઢ. શેર જે દોરામાં મણકા મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા એને શેર શબ્દ શું માટે એક શબ્દ. અવધૂત એટલે વૈરાગી બાવ. બોળી એટલે ભલે. પાંચિકા રમવાના કૂકા. ખલ એટલે ખરલ અથવા તો ઔષધ એટલે કે દવા ઘૂંટવાનો ઘડેલો પથ્થર. લાવણ્ય એટલે નમણાશ ચારુતા અથવા સુંદરતા. સહૃદય સામી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે એવું શબ્દ શું માટે એક શબ્દ. પીઠી લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ. શબ્દ શું માટે એક શબ્દ. સાણી એટલે ડાહી અથવા ઠાવકી. માંગલ્ય એટલે શુભ અથવા કલ્યાણ. ઓવારો એનો જ બને છે કિનારો. આના કેટલાક રૂઢિપ્રયોગો લઈએ તો બાર વગાડી દેવા એટલે કે સામેવાળાનું આવી બનવું અથવા તો આફતરૂપ બનવું. ગમ પડવી સૂઝ અથવા તો સમજ પડવી. વાત પકડાઈ જવી સત્યનો ખ્યાલ આવી જવું. પોબારા ગણી જવું એટલે નાસી જવું. પાશેરમાં પહેલી પૂણી અથવા તો પાશેરામાં પહેલી પૂણી તો તદ્દન નવી શરૂઆત કરવી. નમતું મૂકવું જતું કરવું. ચાર હાથવાળું હોવું અથવા તો થવું એટલે કે લગ્ન થવા. વાત ઉડાડી દેવી. નિરાત કે શાંતિ થવી. ડઘાઈ જવું ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. વગે કરવું એટલે કે વ્યવસ્થિત કરવું. સનસનાટી તૂટી પડવી એટલે કે આશ્ચર્ય કે હબકની સ્પષ્ટતાની વ્યાપક અસર થવી. પાંચમું પ્રકરણ છે છપ્પા અને ઉખાણા. તો છપ્પા એટલે અખાજી આવે અખો અને ઉખાણામાં સામળ. આ બંનેની કૃતિ આમાં છે અને બંનેના અર્થ આમાં છે. લાય એટલે આગ. ધોખો ફરિયાદ. સોર એટલે અવાજ. ભય એટલે ડર. કેમ વળગે એટલે બાજે અથવા લપેટાય. ભૂર એટલે મૂર્ખ. શૂર એટલે બહાદુર અથવા પરાક્રમી. પ્રાકૃત એટલે લોક ભાષા. અચરત એટલે અચરજ વિસ્મય અથવા તો નવાઈ. અધિક એટલે વધારે. હાડ એટલે હાડકાં અથવા અસ્થિ. ખાલ એટલે ચામડી. પ્રકરણ નંબર 6 લઈએ. સુંદરીની શોધ. આત્મકથા ખંડ છે. એમના રાઇટર છે જયશંકર ભોજક. એમનું બિરુદ છે સુંદરી. થોડા ફૂલ થોડા આંસુ એનો આત્મકથાનો એક ભાગ લેવામાં આવેલો છે. સ્ત્રી ઓચિત એટલે સ્ત્રીને શોભે એવો. શબ્દ શું માટે એક શબ્દ. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. પોલકું. બાંધવામાં વપરાતી દોરી એટલે કે બો. કામણ એટલે વશીકરણ અથવા મોહિની. અલૌકિક અસામાન્ય. અવાંતર અંદરનું. અનુકૃતિ એટલે અનુકરણ અથવા નકલ.
કદરદાન એટલે કદર કરે કે જાણે એવું અથવા તો ગુણજ્ઞ આ પણ શબ્દ માટેના એક શબ્દમાં આવે. કેટલાક રૂઢિપ્રયોગો આપણે જોઈ લઈએ અને તેની સાથે એક નવું ચેપ્ટર પણ હશે. મનોરથ મનમાં રહી જવું એટલે મનની ધારણા પૂરી ન થવી. મનોરથ એટલે ઈચ્છા થાય. રોમાંચ અનુભવો એટલે શરીર ઉપરના રૂવાડા ઊભા થયાની અનુભૂતિ થવી. નવું ચેપ્ટર છે 7મું. વનમાં ચાંદલિયો ઉગ્યો લોકગીત છે. લોકગીતના કોઈ કવિ હોતા નથી. નાવણ એટલે સ્નાન. દૂધડા એટલે દૂધ. દુગ્ધ પણ બને. ઓઢણ એટલે શયન. પ્રકરણ નંબર 8. બુરાઈના દ્વાર પરથી. નવલિકા છે એના રાઇટર છે ઝવેરચંદભાઈ મેઘાણી. એપના ઉપનામ છે સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ અથવા સાણો અને ડુંગરનું બાળક પણ એમને કહેવામાં આવે છે. એમના કેટલાક શબ્દાર્થ છે. મતીરા એટલે ચીભડા. તળપદો શબ્દ છે. કાછીઓ શાકભાજી વેચવાળો, શાકભાજી વેચનાર. ઉપપદ સમાસ બને. ટાંપ એટલે નજર. વરા એટલે પ્રસંગો. રૂઢિપ્રયોગ છે. ગળોગળ આવી જવું. ગળોગળ આવી જવું એટલે ધરાઈ જવું અથવા કંટાળી જવું. પ્રાણ નીચોવવા ખૂબ પરિશ્રમ કરવો. 9મું ચેપ્ટર છે ચક્રવાક મિથુન. ખંડકાવ્ય છે. એના સાહિત્યકાર છે મણિશંકર રત્નજી ભટ્ટ. એમનું ઉપનામ છે કવિકાંત. પ્રસરી એટલે વિસ્તરી અથવા તો ફેલાવી. શૈલરાજ એટલે પર્વતરાજ. કર્મધારય સમાસ બને. તત્પુરુષ પણ સમાસ બને. પર્વતનો રાજા. સરિતા એટલે નદી. સભય ભય સાથે અવ્યયભાવ સમાસ બને. તમ એટલે અંધારું અથવા તિમિર. એને વિરોધી શબ્દ બને છે જ્યોતિ. ઉદગ્રીવ એટલે ઊંચી ડોકે. આ બહુરી સમાસ થાય. જેની ડોક ઊંચી છે તે બહુરી સમાસ બને. ભીરું એટલે ગભરું. વિહગ યુગ્મ પંખીનું જોડું. રસજ્ઞ જ્ઞ ઉપપદ સમાસ બને. રસને જાણનાર અથવા તો રસિક. રસ પરથી વિશેષણ બને છે રસિક. મગ્ન એટલે તલ્લીન. ત્યાર પછી જે નિભૃત એટલે નિર્ભય. અહર્નિશ દિવસ અને રાત દ્વંદ્વ સમાસ બને. પેટા પ્રકાર લેવો હોય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ બને. રમણ એટલે વિલાસ. રમણ એટલે વિલાસ અથવા તો ક્રીડા. વિલોકે એટલે જુએ. દિશે એટલે દેખાય અથવા ભાષે. વિટપ એટલે ડાળી. વનસ્થલી એટલે અરણ્ય અથવા જંગલ અથવા વન. મૃગ એટલે હરણ. સંવૃત એટલે આચ્છાદિત અથવા ઢાંકેલું. આવલી એટલે હાર અથવા પંક્તિ. સૂચિ એટલે શુદ્ધ અથવા પવિત્ર. એનું વિરોધી બને અપવિત્ર અથવા અશુદ્ધ. સરો એટલે સર અથવા સરોવર. ઉત્તાન એટલે પથરાયેલું અથવા ફેલાયેલું. પછીના શબ્દો છે અગમ્ય. શબ્દ માટેનો એક શબ્દ છે. જેને ન જાણી શકાય તેવું અગમ્ય. શબ્દ માટે એક શબ્દ. બીજો અર્થ બને અગમ્ય એટલે અજાણ. મુદિત એટલે આનંદિત. રવ અવાજ. આમોદ આનંદ અથવા સુગંધ. રવિ મરીચી. રવિ એટલે સૂર્ય. સૂર્યના કિરણ તત્પુરુષ સમાસ બને. ગહન એટલે ઊંડાણ. તદંતર તદનંતર એટલે ત્યાર પછી અથવા તે પછી. દૈત એટલે પ્રિય અથવા પ્રીતમ. હૃષ્ટ એટલે પ્રસન્ન તંદુરસ્ત પણ બને. મૈગ્ધ્ય મુગ્ધતા. સુયુત સારી રીતે જોડાયેલું. કર્મધારય સમાસ બની શકે. અભિષેક એટલે જલધારા. પ્રતિકૃતિ છબી અથવા નકલ. ભણી એટલે તરફ. અવર એટલે ઇતર અથવા બીજું. આશ્લેષ આલિંગન અથવા ભેટવું તે. અભિલાષ એટલે ઉત્કટ ઉત્કટ એટલે તીવ્ર ઈચ્છા. લવ એટલે સહેજેય. સહેજય અવધિ એટલે હદ અથવા મર્યાદા. રક્તદ્યુતિ રક્તદ્યુતિ રક્ત એટલે રાતો લાલ પ્રકાશ. પ્રદોષ સંધ્યાકાળ. જવનિકા પડદો. વિધિપાસ નસીબનું બંધન તત્પુરુષ સમાસ થાય. દુર્ભાગ્ય પણ બને. વિવિશ એટલે વિવશ પરાધીન અથવા લાચાર. મૂઢ સ્તબ્ધ અથવા મોહવશ. યામિની એટલે રાત્રિ. ઘોર એટલે બિહામણું અથવા ગાઢ. વા એટલે અથવા કે. વા એટલે વારો પણ બને પણ પાઠના અનુસંધાનમાં એનો અર્થ વા એટલે અથવા કેના અર્થમાં આપેલો છે. કુટિલ એટલે છળવાળું અથવા કપટી. ઉન્મત્ત ભાન બોલેલું. તથાપી સંધિ છૂટી પડે તથા વત્તા અપી
એટલે કે તો પણ. મિથુન એટલે જોડું અથવા તો યુગ્મ. જોડું અથવા તો એને કહેવામાં આવે છે યુગ્મ. ચપલ એટલે ચંચલ અથવા તો ચંચળ. ઉભય બંને. વિતત એટલે વિસ્તરેલું, વ્યાપેલું અથવા ફેલાયેલું. કેટલાક શબ્દો તમને બે વાર જોવા માટે મળશે, કારણ કે કોઈ પાઠમાં એ શબ્દ વારંવાર લેવામાં કોઈ સાહિત્યકારે લીધેલું પણ હોય છે, એટલે કોઈ શબ્દ તમને બે વાર પણ જોવા માટે મળી શકે. કાંતિ એટલે તેજ, નૂર અથવા દીપ્તિ. ઉદધિ એટલે સમુદ્ર. સમુચ્છિત સમ વત્તા ઉચ્ચિત ઊંચે ચડેલું. પરિરમ આલિંગન. વિધિ દમન દુર્ભાગ્ય અથવા ભાગ્ય દેવતાનું દમન. ગાત્ર એટલે અંગ. ધૃતિ ધીરજ. સમમૂઢ સંમોહિત થવું અથવા તો ગાઢ મોહમાં પડવું. આર્દ્ર એટલે ભીનું, એનું વિરુદ્ધ બને છે શુષ્ક. દિનકર એટલે સૂર્ય. અમિત એટલે અમાપ, જેને માપી ન શકાય તે અમિત કહેવામાં આવે છે. અન્યથા એટલે બીજી રીતે અથવા તો નહીતર. આ જે ચક્રવાક મિથુન જે છે એ કવિકાંતનો કાવ્ય સંગ્રહ જે પૂર્વાલાપ એમાંથી લેવામાં આવેલું છે. 10મો પાઠ છે જીભ. પ્રકાર હાસ્ય નિબંધ. જ્યોતિન્દ્ર દવે રાઇટર. ઉપનામ છે યયાતિ, ગુપ્તા, અવળવાણિયા. એના શબ્દો લઈએ. દુર્જેય એટલે જીતવું મુશ્કેલ હોય એવું. શબ્દ માટે એક શબ્દમાં રસાસ્વાદ રસનો સ્વાદ. તત્પુરુષ સમાસ. સ્નિગ્ધ એટલે લીસું અથવા કોમળ, એને વિરોધી બને છે વૃક્ષ અથવા ખરબચડું. તજજ્ઞ જાણકાર, ઉપપદ સમાસ બને. માસુક એટલે પ્રિયા. વાઘયુદ્ધ શાબ્દિક યુદ્ધ અથવા તો શબ્દોનું યુદ્ધ. તત્પુરુષ સમાસ. છિદ્રાન્વેષી બીજાના દોષ શોધનારું. ઉપપદ સમાસ બને. નવોઢા નવવધુ એટલે કે નવી પરણેલી સ્ત્રી. કર્મધારય સમાસ બને. એ દ્વિગુ સમાસ બને નહીં. ઝાટકણી કાઢવી એટલે સખત ઠપકો આપવો. સાનિધ્ય સમીપતા. મોહનાસ્ત્ર બેહોશ કરી નાખે એવું અસ્ત્ર. શબ્દ માટે એક શબ્દ. ફિદા થઈ જવું, અતિ આસક્ત થઈ જવું રૂઢિપ્રયોગ છે. સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ. ખુશામદ શબ્દ માટે એક શબ્દ. પોતે જ પોતાના વખાણ કરે એને આત્મશ્લાઘા કહેવાય, અથવા અથવા આપ વખાણ કહેવાય. શબ્દ માટે એક શબ્દ. જલ કમલવત ઉપપદ. ઉપમા અલંકાર, ઉપપદ નહીં. કમળ જેમ પાણીમાં રહે છે તેમ. 11મો પાઠ છે કાવ્ય છે સીમ અને ઘર. એનો પ્રકાર છે સોનેટ. સોનેટ એટલે 14 પંક્તિનું કાવ્ય. ઉમાશંકર જોશી, એમનું ઉપનામ છે વાસુકી. સીમ ખેતર કે ગામની હદ. શબ્દ માટે એક શબ્દ. ધણ ગાયનું ટોળું. ભેંસોનું ટોળું હોય તો તેને ખાડું કહેવાય. ગમાણ ઢોરને નિરણ એટલે કે ઘાસ નીરવા માટે બાંધેલી જગ્યા. શબ્દ માટે એક શબ્દ. બમણે બણ બણે. હીર એટલે સત્વ અથવા દૈવત. નસીબ પણ થાય. મેષ એટલે કે કાજળ. ત્યાર પછીનો પાઠ છે પ્રસંગ કથા. એના રાઇટર છે ભરત ભટ્ટ, અને પ્રકાર પણ પ્રસંગ કથા છે. ગાંભીર્ય ગંભીરતા. સકંજો પકડ. કાબેલ એટલે બાહોશ અથવા હોશિયાર. ગંતવ્ય નિર્ધારિત લક્ષ્ય. વેધકતા એટલે તીવ્રતા અથવા અસરકારકતા. પછી છે પ્રખર એટલે વિદ્વાન અથવા વિશિષ્ટ. નિયામક નિયમન કરનાર ઉપપદ સમાસ. સર્વયુ નફાખોટનો હિસાબ. દ્વંદ્વ સમાસ બને. રૂઢિપ્રયોગ છે ચાલવી યુક્તિ પ્રમાણે અમલ કરવો. ભાજી મૂળા માનવા એટલે કે વાતને સરળ જાણવી. 13મું કાવ્ય છે ખંડ કાવ્ય છે પરાજયની જીત. આ ખંડ કાવ્ય પણ જુદા જુદા છંદમાં લખાયેલું છે. એના રાઇટર છે પ્રહલાદ પારેખ. અને ખંડ કાવ્ય એ પ્રહલાદ પારેખનું કાવ્ય સંગ્રહ છે બારી બહાર, એમાંથી લેવામાં આવેલું છે. વૃતાંત એટલે યમ, કાળ અથવા મૃત્યુ. ચૂપ કીધી મૌન અથવા શાંતિ. દીપ્તિ એટલે પ્રકાશ અથવા તેજ. દર્પ એટલે અભિમાન. સંસ્ફુરે એટલે એકાએક સૂજે. અસી એટલે તલવાર. ખડક શમશેર અથવા ખાંડું. અને ભેંસ માટેનું જે હતું અહીં અનુસ્વાર ના આવે, એના માટે આ પ્રમાણે ભેંસોનું જે ટોળું હોય ને એ ખાડું, અને તલવાર માટે આ આવે. મસાલચી મસાલ ધારણ કરનાર ઉપપદ સમાસ. ગાથા એટલે કથા. ભૂપ એટલે રાજા. નરેશ મહીપતિ. ભૂપાળ અથવા ભ્રુપતિ એના સમાનાર્થી શબ્દો બને છે. ત્યાર પછી છે ભેંકાર એટલે ભયાનક. ભેંકાર એટલે ભયાનક. ઇંગિત એટલે ઈશારો અથવા સંકેત. ભૂતાવળો બિહામણા. અજંપો એટલે ઉચાટ. મનુજ એટલે મનુષ્ય અથવા માનવ.
નવમંજરી, નવી કુપળ, નવચેતન અથવા જાગૃતિ આ તમામે તમામ કર્મધારય સમાસ બને. બારી બહારમાંથી આ ખંડ કાવ્ય લેવામાં આવેલું છે. ત્યાર પછી 14મું પ્રકરણ છે નવલિકા છે. વાત એક સાપની. રાઇટર છે મહેશ યાજ્ઞિક. કદાવર એટલે કદમાં મોટું. રૂઆબદાર પ્રભાવશાળી. કાવા દાવા કૂડ કપટ અથવા તો તરકીબ. પેલા રૂઢિપ્રયોગ લઈએ. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા. જીવવાની આશા ન હોવી. ધનોત પનોત નીકળી જવું. સર્વસ્વ નાશ પામવું. બીજું ચેપ્ટર છે મારા ફળીના ઝાડવા. એના રાઇટર છે દેવજી મોઢા. પ્રકાર છે ગીત. ફળી એટલે ફળિયું. ખમાતો સહન થતો. કુઠાર એટલે કુહાડો અથવા ફરસી. તળપદો શબ્દ છે. શીર શા માટે. અકાળે અયોગ્ય સમય. અવ્યયભાવ સમાસ બને. ઈંધણા એટલે બળતણ. નવું ચેપ્ટર છે 16મું તપસ્વી સારસ્વત. રાઇટર છે ચંદ્રકાંત શેઠ. પ્રકાર છે ચરિત્ર લેખ. ચંદ્રકાંત શેઠના ઉપનામ છે આર્યપુત્ર, નંદ, સામવેદી, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. હાડ એટલે બાંધો. કસ એટલે અંગરખું, બંડી વગેરે બાંધવાની નાની દોરી. આ શબ્દ આગળ આવી ગયો કેકા શાસ્ત્રીના પાઠમાં. ગળથુથીમાં મળવું એટલે છેક બાળપણથી મળવું. સોડસ એટલે 16. પછીના શબ્દો છે સમાદર એટલે માનપૂર્વક સ્વીકાર. વ્યુત્પત્તિ શબ્દ એક શબ્દ એટલે કે શબ્દની મૂળ ઉત્પત્તિ. અધિકરણ કોઈ પણ પ્રકારના કોષમાં આવતો મુદ્દો. અધિકરણ જેમનો કોઈ શત્રુ નથી એવા. અજાત શત્રુ. આ બધા શબ્દ શબ્દોમાં આવે. 17મું પ્રકરણ છે ભજન કરે તે જીતે. એના રાઇટર છે મકરંદ દવે. આ કાવ્યનો પ્રકાર છે ભજન. એમનું ઉપનામ છે સાઈ. આ સાઈ ઉપનામ તેમને સ્વામી આનંદ દ્વારા મળ્યું હતું. મનવા એટલે માનવી. તુલસી દલ, તુલસી પત્ર અથવા તો તુલસીનું પાંદડું તત્પુરુષ સમાસ. સહેલીશ એટલે સફર કરીશ અથવા ફરીશ. ખાટે એટલે લાભ મેળવે અથવા ફાવે. પચિત ઘરની પાછલી ભીત. શબ્દ એક શબ્દ. વરવા એટલે નકામા અથવા તો કઢંગા. નવલખ એટલે 9 લાખ અથવા તો અગણિત જેને ગણી ન શકાય તેવું. 18મું ચેપ્ટર છે હુકમ માલિક. એનો પ્રકાર છે એકાંકી. રાઇટર છે ચિનુભાઈ મોદી. ઉપનામ તેમનું ઈર્ષાદ. ઈર્ષાદનો અર્થ બને છે આજ્ઞા અથવા તો એનો અર્થ બને છે હુકમ. એના કેટલાક શબ્દો લઈએ. વિનીત એટલે સૌમ્ય અથવા વિવેકી. લિજ્જત એટલે મજા, આનંદ એ પણ ત્યાં આગળ બને. શૂન્યવત એટલે કે શૂન્યની પેઠે. ઠોયો એટલે જળ. કહીએ છીએ ને ઘણી વખત આ શબ્દ શું ઠોયાની જેમ બેઠો છે, જળની જેમ. લલિત મનોહર, સુંદર અથવા ગમે એવું. અંગ ભંગીમાં ભાવની વ્યક્ત કરવા. શરીરના અવયવની ચેષ્ટા. શબ્દ એક શબ્દ. બીભત્સ ચિતરી ચડે તેવું. શબ્દ એક શબ્દ. બીભત્સ એટલે બિહામણું પણ થાય. શિથિલ એટલે નરમ અથવા ઢીલું પડી ગયેલું. સન્મુખ એટલે રૂબરૂ, સામે. અને બીજો પણ શબ્દ બને છે પ્રત્યક્ષ. આ બધા એના સમાનાર્થી શબ્દો છે. પ્રત્યક્ષ. નિષ્પલક શબ્દ એક શબ્દ. આંખનો પલકારો માર્યા વિના. ચીલ એટલે સમડી. વિહવળ એટલે કે ઉતાવળું. 19મું કાવ્ય છે કાવ્યદ્વય. આમાં એક સાથે 2 કાવ્ય આપેલા છે. પહેલું કાવ્ય છે ખીલા. એના રાઇટર છે પ્રિયકાંતભાઈ મણિયાર. આ જે કાવ્ય જે છે આ નવ ઝૂક્યું એમાંથી લેવામાં આવેલું છે ખીલા કાવ્ય. બીજું કાવ્ય છે હું ચાહું છું. એના રાઇટર છે ત્રિભુવનદાસ લુહાર. એમનું ઉપનામ છે સુંદરમ. અને કાવ્ય વસુધામાંથી લેવામાં આવેલું છે. તેના શબ્દોની આપણે વાત કરીએ. મેદની એટલે ટોળું. લોચન એટલે આંખ, નેત્ર, નયન, અક્ષી, ચક્ષુ. વિલસે એટલે શોભે. જડ્યા એટલે મળ્યા અથવા તો ખોદ્યા. ખોડ્યા. ચાહુ એટલે પ્રેમ. 20મો પાઠ છે સ્ટેચ્યુ રમવાની મજા. અનિલ જોશી. એનો પ્રકાર છે લલિત નિબંધ. આળિયો એટલે કે બખોલ અથવા ગોખલો અથવા તો હાટિયું. હોનારત એટલે અકસ્માત. એના રૂઢિપ્રયોગ આપણે લઈએ તો મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે અપ્રગટ રીતે રોષ પ્રગટ કરવો અથવા તો ગુસ્સાને મનમાં દાબી દેવો. જીવ તાળવે ચડી જવું. ભારે ઉચ્ચાટ થવું. કાગડોળે રાહ જોવી. ખૂબ આતુરતાથી રાહ જોવી. મોઢા ચડી જવા એટલે રિસાઈ જવું. પછીનો પાઠ છે 21મો ભગવાનનો ભાગ. રમેશભાઈ પારેખ. ઉર્મી કાવ્ય છે. રમેશભાઈ પારેખના સમસ્ત કાવ્ય સંગ્રહ જે છે 6 અક્ષરનું નામ એમાં સમસ્ત કાવ્યમાં આપેલા છે. કાતરા આંબલીના ફળ.
વડના હોય તો ટેટા કહેવાય. ઘર વખરી ઘરને લગતો સરસામાન તત્પુરુષ સમાસ. ઉજ્જડ ઉજ્જડ એટલે ઉજ્જડતા ખાલીપો અથવા તો એકલતા ઉજ્જડ. રૂઢિપ્રયોગ છે જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા અથવા તો ભાવે વેશ થઈ રડવું આવું. 22મું ચેપ્ટર છે જમાના પ્રમાણે. એના રાઇટર છે વસુબેન ભટ્ટ. પાઠનો પ્રકાર છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. સમવયસ્ક સરખી ઉંમરનું શબ્દ માટેનો એક શબ્દ. અંતરસ પાણી કે ખોરાકનો શ્વાસ નાનીમાં પેસી જવું જે અંતરસ જે આવે છે તે. રૂઢિપ્રયોગ છે હૃદયનો કૂચો કરી નાખવો એટલે લાગણીઓ કચડી નાખવી. છેલ્લે પાટલે બેસવું અથવા તો છેલ્લી પાટલે બેસવું એટલે કે આત્યંતિક નિર્ણય લેવો. ત્યાર પછી છે સહી નથી. સહી મતલબ સિગ્નેચર. એના રાઇટર છે જલન માત્રી. માતર ગામના હતા એટલે એમની અટક રાખેલી છે માત્રી. એનો પ્રકાર છે ગઝલ. જલન સાહેબનું આખું નામ છે જલાલુદ્દીન સરાહુદ્દીન અલવી. એમના કેટલાક શબ્દો લઈએ. મજહબ એટલે ધર્મ. શૈતાન બદમાશ. તકદીર નસીબ અથવા કિસ્મત. મનુજ એટલે માણસ પુરાવો સાબિતી. પૈગંબર પવિત્ર માણસ અથવા દૂત અથવા સંદેશાવાહક અથવા ઈશ્વરનો સંદેશો માનવજાત સુધી પહોંચાડનાર. ઉપપદ સમાસ બને. હિચકારું હિન કોટીનું. ગળાબૂળ ગળું ગળા સુધી ડૂબેલું અથવા તો ગળું ડૂબે એટલું ઉપપદ સમાસ બને. નવું ચેપ્ટર છે એ પહેલા 2-3 શબ્દો બાકી છે લઈ લઈએ. કને એટલે પાસે તળપદો શબ્દ છે. બંદગી એટલે પ્રાર્થના. દ્રોહ એટલે દગો. આ જે કાવ્ય જે છે જલન ગઝલ સંગ્રહ છે તેમાંથી લેવામાં આવેલો છે. 24મું છે રેફરન્સ બુક. લઘુકથા છે. નવલિકાથી નાનો પ્રકાર એટલે લઘુકથા કહેવામાં આવે. એના રાઇટર છે ઇજ્જત કુમાર ત્રિવેદી. ત્રિવેદી એ ઉપપદ સમાસ બને અને ત્રિવેદ હોય તો દ્વિગુ સમાસ બને. ભાંડરડા એટલે ભાઈ બહેન દ્વંદ્વ સમાસ. પડી એટલે પ્રવાહી ભરવાનું એક માપ. દૂધને લેવું હોય તો એક માપ આવે જે પ્રવાહી વસ્તુ છે તે. ફોટો એટલે ફાનસનો ગોળો. પેલા ફાનસ આવતા ગોળાવાળા કાચના બનેલા એને ફોટો કહેવામાં આવતું. બજર એટલે છીંકણી. ઉત્કંઠા તીવ્ર ઈચ્છા કર્મધારય સમાસ. રેફરન્સ બુક સંદર્ભ ગ્રંથ. થરથરી ઉઠવું એટલે કંપવું અથવા તો ધ્રુજવું. નિર્વ્યાજ એટલે કપટ રહિત સાલસ અથવા તો સરળ. પછીનું ચેપ્ટર છે એમાં 1-2 શબ્દો છે. અબુધ એટલે અણસમજુ અથવા મૂર્ખ. રૂઢિપ્રયોગ છે દોમ દોમ સાહેબી હોવી એટલે કે અતિશય સાધન સંપન્ન હોવું અથવા તો ખૂબ શ્રીમંત હોવું. 25મું ચેપ્ટર છે દુહા મુક્તક અને હાયકુ. આ એક જ ચેપ્ટરમાં 3 ચેપ્ટર આપેલા છે. એમાં પહેલું જે દુહા જે છે એનું નામ છે માં. એના રાઇટર છે દુલાભાયા. એનું ઉપનામ છે કાગ. મુક્તક જે છે દશા અને દિશા. એના રાઇટર છે વેણીભાઈ પુરોહિત. અને હાયકુ જે છે 3 હાયકુ આપેલું છે. હાયકુ જાપાની કાવ્ય પ્રકાર છે. એમાં કુલ 17 અક્ષર આવે. હાયકુ પહેલું જે છે સ્નેહ રશ્મિનું છે. બીજું હાયકુ મુરલી ઠાકોરનું છે અને ત્રીજું જે હાયકુ આપેલું છે રાવજી પટેલનું છે. તો આપણે તેની વાત કરીએ. ખહતા એટલે ખસતા અથવા દૂર થતા. કાગડા એ કવિ કાગનું આ ઉપનામ છે. હાચે એટલે સાચે અથવા હકીકતમાં. મોટપ એટલે મોટાપણું પ્રતિષ્ઠા અથવા આબરૂ. આબરૂ તત્પુરુષ સમાસ બને. કડવી એટલે ન ગમે તેવી અથવા તો અપ્રિય. દશા એટલે સ્થિતિ હાલત. દાઝનારા એટલે ચીડ ગુસ્સો અથવા તો દ્વેષ. દૂઝનારા એટલે આંસુ ટપકાવનારા. કુમારી એટલે ગર્વ. દીપ એટલે દીવો અથવા દીપક. શબ્દ માટે એક શબ્દ. માટીની ભીતનું ઘર તો ખોરડું. ઉજાસ એટલે પ્રકાશ. છેલ્લું ચેપ્ટર છે 26મું. 2 દ્રષ્ટાંત કથાઓ. એના રાઇટર છે રવિશંકર મહારાજ. એમાં પાસીર એટલે શિરનો ચોથો ભાગ. મર્મ એટલે ભેદ અથવા તો રહસ્ય. મનોવૃત્તિ એટલે મનની વૃત્તિ અથવા મનનું વલણ. હવાડો એટલે ઢોરને પાણી પીવાનો કુંડ. ધર્માદા એટલે કે દાનમાં આપેલું. ગરકાવ એટલે ગરક અથવા મશગુલ અથવા મગ્ન અથવા લીન. અને ધર્મબુદ્ધિ એટલે ધર્મની સમજ અથવા ધર્મદ્રષ્ટિ અથવા ધર્માધર્મની વિવેક શક્તિ. ધર્માધર્મ એ દ્વંદ્વ સમાસ બને. ધર્મ વત્તા અધર્મ. તો આ સાથે ધોરણ 11 પાઠ્યપુસ્તકના જે
શબ્દો જે છે એ મિત્રો આપની સામે પ્રસ્તુત કર્યા. તમારે દરેક પરીક્ષામાં કામમાં આવતું હોય છે. મોટે ભાગે વિદ્યાર્થીઓ વાક્યો શોધતા હોય છે. તો ટેટની એક્ઝામ હોય, ટાટની હોય કે કોઈ પણ પરીક્ષા હોય, આમાં તમારે એક નજર કરી લેવી જરૂરી છે. અહીંયા ધોરણ 11ના જે પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલા જે શબ્દો જે છે એ પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.